ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગરમાં આવેલા તમામ મુખ્ય બંદરો પર પોલીસ અને સુરક્ષા દળોની કડક હાજરી જોવા મળી રહી છે. સ્થાનિક પોલીસ અને દરિયાકાંઠાના સુરક્ષા જવાનો બંદરો પર તહેનાત છે અને દરિયાની અંદર રહેલી તમામ બોટનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે દરિયામાં ગયેલા માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે અને તેમને તાકીદ કરવામાં આવી છે કે હાલની સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી દરિયામાં પ્રવેશ ન કરે. આ પ્રકારના તણાવ વચ્ચે સુરક્ષા દળો દ્વારા સતત પેટ્રોલિંગ અને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં. દરિયાકાંઠા વિસ્તારના નાગરિકો માટે અપીલ છે કે શાંતિ જાળવો, પોલીસને સહકાર આપો અને શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તરત જાણ કરો. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ખબર કેસરી સાથે. नीचे आ जाओ भैया. हमें तो ऐसे की तरफ साइड ना लागू